પાટણના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવા મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે। ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને દંડ ફટકારવામાં આવ્યો। દાંતરવાડા સમિતિ તેમજ આગેવાનો દ્વારા 1.51 લાખનો દંડ ફટકારાયો। દંડનો ઉપયોગ સામાજિક શૈક્ષણિક સેવામાં લેવાશે તેવું કહેવાયું। હારીજમાં દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું। બંધારણ તોડવા બાબતે હારીજમાં સભા મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। દંડ ફટકારવામાં આવ્યો છે। જોકે અગાઉ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર તેમને ડીજે વગાડવા બાબતે સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને અહીંયા દંડ ફટકારવામાં આવ્યો છે। તેને લઈને પણ આવનારા સમયમાં વિરોધ થઈ શકે છે। આજે હારીજ મુકામે માન્ય શ્રી દશરથજી ઠાકોરના ત્યાં લગ્ન સમારંભ હતો। એમાં જે સમાજના ધ્યાન ઉપર જે વિષય આવ્યો હતો કે સમાજનું બંધારણ તૂટ્યું છે, એના અનુસંધાનમાં સમાજ ભેગો થયો હતો અને સારો નિર્ણય થયો છે। અને પ્રથમ તો અભિનંદન આપું છું દશરથજીને। દશરથજી ઊભા થઈને વાત કરી કે સમાજ મારો મા બાપ છે। મેં ઉત્સાહમાં, લગ્નના ઉત્સાહમાં ક્યાંક પણ મારાથી નાની મોટી ભૂલ થઈ હશે તો હું સ્વીકારીશ અને સમાજ જે નિર્ણય કરે હું માન્ય રાખીશ અને સારો નિર્ણય કર્યો છે। અને અભિનંદન આપું છું દશરથજીને અને હારીજ તાલુકાના ઠાકોર સમાજને કે નિર્ણયને દશરથજીએ વધાયો અને તાલુકાના તમામ આગેવાનોએ વધાયો છે। અમારા સમાજનું બંધારણ જે થયેલું છે એ બંધારણમાં ક્યાંક દશરથજી મારફતથી થોડી ભૂલ થઈ હતી અને ભૂલ આપ જો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક વિરોધ થઈ રહેલો હતો। તો અમારી સમિતિએ અમને બંને પ્રતિનિધિને અહીં મોકલ્યા હતા અને અમે કાલે દશરથજીને અને અહીંના સમિતિના લોકોને મળ્યા હતા અને અમને ભૂલનો સ્વીકાર કર્યો હતો। એ સ્વીકારનો આજે ન્યાય માટે અહીં સૌ સમાજ મળ્યો છે અને સમાજની વચ્ચે જે નિર્ણય થયો છે એ નિર્ણય આપની સમક્ષ મૂક્યો છે અને દશરથજી પણ એ નિર્ણયને સ્વીકાર કર્યો છે। વારંવાર આવી રીતના નિયમો તૂટતા રહે છે તો શું આગળ સમાજ કાર્યવાહી? તો આગળ જે નિર્ણયો થયા છે એ જ નિર્ણય એના માટે લાગુ પડશે।